તુલા રાશિના લોકો યુદ્ધ જાહેર થઈ ગયું છે। આ ઘટના બધું જ ડૂબાડી દેશે। નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આગામી 2 દિવસમાં તમારા જીવનમાં જે ઘટના બનવાની છે તે સત્ય સાંભળીને તમારી આંખો ચોંકી જશે। હવે જેમ કે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ, તે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય છે જે ભાગ્યે જ કોઈએ સ્પષ્ટ રીતે શેર કર્યો હશે। આગામી થોડા દિવસોમાં તમારા જીવનમાં એવા અવિશ્વસનીય ફેરફારો થવાના છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। તમારા જીવનની દિશા એક નવા વળાંક પર પહોંચવા જઈ રહી છે જે તમારા માટે સંપૂર્ણપણે અણધારી હશે। હવે સમય આવી ગયો છે જ્યારે તમને તમારા પુણ્ય કાર્યોનું સાચું ફળ મળવાનું છે। આ તે સમય છે જ્યારે ભગવાનની કૃપાથી તમારા ભાગ્યનો તારો તેજસ્વી ચમકવાનો છે। આગામી 2 દિવસ દરમિયાન કંઈક એવું બનવાનું છે જે તમારા સમગ્ર જીવનનો માર્ગ બદલી નાખશે। આ કોઈ સામાન્ય સમય નથી। આ તે સમય છે જ્યારે નસીબ તમારા પક્ષમાં સંપૂર્ણપણે ઝૂકવા માટે તૈયાર હોય છે। જેમ એક જૂની કહેવત છે, જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે। તેવી જ રીતે આ સમયે તમારા માટે અપાર સફળતા અને સુખ સમૃદ્ધિ આવવાની છે। અમે વિડિયો દ્વારા જે પણ તથ્યો રજૂ કરવા જઈ રહ્યા છીએ તે સંપૂર્ણપણે પ્રમાણિત અને સત્ય પર આધારિત છે। અમે તમારા ગ્રહોની સ્થિતિનું વિગતવાર વિશ્લેષણ કર્યા પછી આ માહિતી રજૂ કરી રહ્યા છીએ। તેથી તેમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો જરૂરી છે। હવે અમે તમને વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ કે આગામી 2 દિવસમાં કઈ ઘટનાઓ બની શકે છે અને આ બધી ઘટનાઓ તમારા જીવનમાં અદ્ભુત ફેરફારો લાવવા સક્ષમ છે। તો આ વિડિયો સંપૂર્ણપણે જુઓ। તેને શાંતિથી અને કાળજીપૂર્વક એકલા જુઓ જેથી તમે બધા સંકેતોને ઊંડાણપૂર્વક સમજી શકો અને તમારા ભાગ્યને સુધારી શકો। જો તમે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીને યોગ્ય રીતે આત્મસાત કરશો તો તમે તમારા જીવનમાં આવતા શુભ ફેરફારોનો જાતે અનુભવ કરશો। તો ચાલો આજના આ ખાસ વિડિયોની શરૂઆત કરીએ। પરંતુ તે પહેલાં અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે કોમેન્ટ બોક્સમાં જયમન લક્ષ્મી લખો જેથી તમારી અંદરની ભક્તિ પ્રગટ થઈ શકે। આમ કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે અને તમારું જીવન વધુ આરામદાયક અને સુંદર બનશે। વિડિયો શરૂ કરતા પહેલા અમે તમારા બધા સાથે એક મહત્વપૂર્ણ વાત શેર કરવા માંગીએ છીએ। તમારા સમર્થન અને માર્ગદર્શનના ઉદ્દેશ્યથી અમે દરરોજ પ્રયત્નશીલ છીએ જેથી તમને જીવનની જરૂરી અને અર્થપૂર્ણ માહિતી સમયસર મળતી રહે। અમારો ઉદ્દેશ્ય હંમેશા તમારા જીવનમાં ઉપયોગી થાય તેવી માહિતી પહોંચાડવાનો છે। આ માટે અમે તમારી પાસેથી કંઈ પણ માંગતા નથી। અમે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા પરિવારનો ભાગ બનો। તે બિલકુલ મફત છે, પરંતુ આ અમને તમારી સાથે જોડાવાની ઊર્જા આપે છે। કૃપા કરીને અમારી લાગણીઓને સમજો અને અમારી સાથે જોડાયેલા રહો। હવે અમે તે સમય વિશે વાત કરીશું જે તાજેતરમાં તમારા જીવનમાં કેટલાક ઉતારચઢાવ લાવ્યો છે। કોઈ ચોક્કસ વિષયને લઈને તમારા મનમાં ઊંડી ચિંતા અને બેચેની છે। જો કે હાલમાં કોઈ મોટી આફત દેખાતી નથી, તેમ છતાં તમારા મનમાં દ્વિધા અને માનસિક તણાવ છે। તમે સંપૂર્ણપણે ખુશી અનુભવી શકતા નથી અને ઘણીવાર તમારા હૃદયની વાત કોઈની સાથે શેર કરવામાં અસ્વસ્થતા અનુભવો છો। ભલે તમે કોઈની સાથે હિંમતથી વાત કરી હોય, પણ લોકો તમને યોગ્ય રીતે સમજી શક્યા નથી। આ પરિસ્થિતિ તમને વધુ માનસિક મૂંઝવણમાં મૂકે છે। પરંતુ અમે તમને જણાવવા માંગીએ છીએ કે આગામી 2 દિવસમાં એક ખાસ ગ્રહ સ્થિતિ બની રહી છે જે તમારા બધા માનસિક તે તણાવ દૂર કરી શકે છે અને તમને જબરદસ્ત લાભની તક આપી શકે છે। આ માટે
તમારે તે ગ્રહોની સ્થિતિને ખૂબ સારી રીતે સમજવી પડશે અને કેટલાક ખાસ ઉપાયો અપનાવવા પડશે. તમારા જીવનમાં ઉદ્ભવતા અસંતુલન અને તણાવ પાછળ ચોક્કસપણે કોઈ કારણ હોય છે. તે અવરોધોને દૂર કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહીંતર ન તો કોઈ દેવતાની કૃપા કે ન તો કોઈ ગ્રહની સ્થિતિ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકશે. અમે જે પણ સૂચનો અને માહિતી આપી રહ્યા છીએ તે ગંભીર સંશોધન અને ઊંડા અભ્યાસ પર આધારિત છે. જો તમે આ બાબતોને સમજો છો તો મારા પર વિશ્વાસ કરો, તમે તમારા જીવનની દિશા બદલી શકો છો. ઉપાયોનો મુખ્ય હેતુ જીવનમાં સ્થિરતા અને સંતુલન સ્થાપિત કરવાનો છે. જ્યારે આપણે યોગ્ય દિશામાં કામ કરીએ છીએ અને યોગ્ય પગલાં અપનાવીએ છીએ ત્યારે આપણું કર્મ પોતે જ આપણને તેના ફળ આપવાનું શરૂ કરે છે. તમારા જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પછી જ દરેક પૂજા, ધાર્મિક વિધિ અને પ્રયાસ શુભ પરિણામો આપે છે અને દૈવી કૃપા તમારા જીવનમાં સરળતાથી વહેવા લાગે છે. ધ્યાનમાં રાખો કે જીવનમાં પરિવર્તન અચાનક આવતું નથી. તેના માટે સંયમ, આત્મવિશ્વાસ અને સતત પ્રયાસની જરૂર છે. વિડિયોમાં દર્શાવેલ ઉપાયોને તમારા જીવનમાં લાગુ કરો અને ધીમે ધીમે તમે જોશો કે તમારું જીવન ખરેખર ચમત્કારિક રીતે બદલાઈ રહ્યું છે. દરરોજ અમે તમારા માર્ગદર્શન માટે ઉપયોગી વિડિયોઝ લાવીએ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે તમે આ વિડિયોઝને ગંભીરતાથી જુઓ અને સંપૂર્ણ માહિતીને આત્મસાત કરો. આજે સૌથી મહત્વની વાત એ છે કે આવનારા 24 કલાક દરમિયાન એક અદ્ભુત ગ્રહોની સ્થિતિ બની રહી છે જે તમારા માટે ચમત્કારિક પરિણામો આપશે. આગામી 5 દિવસમાં એક મોટી ઘટના બનવા જઈ રહી છે અને તમે તેને જાતે જોઈ શકશો. હા, આ કોઈ સામાન્ય માહિતી નથી પરંતુ એક ઊંડું રહસ્ય છે જે તમારા આખા જીવનની દિશા બદલી શકે છે. આ એવું રહસ્ય છે કે સાંભળતા જ તમારા રૂંવાડા ઉડી જશે. તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે આ યુગમાં આવું કંઈક શક્ય છે. આ રહસ્ય વર્ષો પછી ખુલવા જઈ રહ્યું છે અને હવે સમય આવી ગયો છે જ્યારે તે તમારા પર ખુલશે. તેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે આ વિડિયોને ઊંડાણપૂર્વક જુઓ કારણ કે આવી તક વારંવાર આવતી નથી. જ્યારે તમે આ રહસ્ય જાણશો ત્યારે તમને એવું લાગશે કે તમારી વિચારસરણીની બધી મર્યાદાઓ તૂટી ગઈ છે. આ ઘટના અને આ રહસ્ય તમારા આખા પરિવાર માટે પણ ખૂબ જ આઘાતજનક હશે કારણ કે આ એવી માહિતી છે જે બહાર આવ્યા પછી દરેકને ચોંકાવી દેશે. અમારે તમને કહેવું છે કે આ વિડિયોને સંપૂર્ણ એકાગ્રતાથી અને એકલા જુઓ કારણ કે અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તે તમારા ભાગ્યની દિશા સંપૂર્ણપણે બદલી શકે છે. તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે તમારા જીવનમાં આવું કંઈક શક્ય બની શકે છે. પરંતુ હવે તે સમય આવી ગયો છે. આવનારા થોડા દિવસોમાં તમને બે ખૂબ જ સારા સમાચાર મળવાના છે. એક તરફ જ્યાં તમારા વિરોધીઓને હારનો સામનો કરવો પડશે, ત્યાં બીજી તરફ તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિના નવા દરવાજા ખુલવા જઈ રહ્યા છે. આ બધું ભગવાનની કૃપા અને ગ્રહોની સકારાત્મક ગતિને કારણે થઈ રહ્યું છે. પરંતુ આ સાથે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો છે જેનાથી સાવધ રહેવું જરૂરી છે. આગામી 24 કલાક દરમિયાન તમારે કેટલીક ખાસ બાબતો પર ખાસ ધ્યાન આપવું પડશે. એટલા માટે આ વિડિયોને ધ્યાનથી જોવો જરૂરી છે કારણ કે હાલમાં તમારી આસપાસ બે લોકો છે જેમણે તમારું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. આ બે લોકો તમારી નજીક હતા પરંતુ હવે દુશ્મનાવટના માર્ગ પર છે અને તેઓ ઈચ્છતા નથી કે તમે કોઈપણ કિંમતે તમારી સમસ્યાઓ દૂર કરો. જો આજે કોઈ તમને કોઈ સારા સમાચાર આપવા માંગે છે તો તે સંદેશ તમારા સુધી પહોંચતો નથી કારણ કે તમે પહેલાથી જ આ બંધનોમાં બંધાયેલા છો.
અમે આ વિડિયોમાં એ પણ સમજાવીશું કે આ તાંત્રિક અસરોએ તમને કેવી રીતે અસર કરી અને આ બે લોકો કોણ છે જે તમારી પ્રગતિ વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. તમને આશ્ચર્ય થશે જ્યારે તમને ખબર પડશે કે છેલ્લા 4 વર્ષથી આ બે લોકો સતત તમારી વિરુદ્ધ કામ કરી રહ્યા છે અને છેલ્લા 2 વર્ષમાં તેમની શક્તિમાં વધુ વધારો થયો છે. તેમનો હેતુ તમારા જીવનમાંથી બધી ખુશીઓનો અંત લાવવાનો છે. તેથી આ વિડિયો સંપૂર્ણપણે જોવો જરૂરી છે કારણ કે અમે તમને આ બે વ્યક્તિઓની ઓળખ અને તેમનાથી બચવાના રસ્તાઓ પણ જણાવીશું જે તમારા જીવનને સામાન્ય પાટા પર લાવવામાં મદદરૂપ થઈ શકે છે. મિત્રો, જેમ તમે અનુભવ્યું હશે, છેલ્લા 15 થી 20 દિવસમાં તમારા જીવનમાં ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ બની છે અને તમે ભાવનાત્મક અને માનસિક ઉતારચઢાવનો સામનો કર્યો છે. આ ઘટનાઓ પાછળનું કારણ એ જ બે લોકો છે જેમણે તેમની તાંત્રિક ક્ષમતાને વધુ મજબૂત બનાવી છે. હાલમાં તમારા જીવન પર એક મોટું સંકટ મંડરાઈ રહ્યું છે અને જો તમે સમયસર જાગૃત થઈને યોગ્ય નિર્ણય નહીં લો તો આ પરિસ્થિતિ ગંભીર બની શકે છે. જો તમે સાવધાની નહીં રાખો અને સલામતીના પગલાં ન લો તો તે તમારા જીવન માટે ખતરો પણ બની શકે છે અને જીવન પીડાદાયક બની શકે છે. તમે છેલ્લા કેટલાક સમયથી જે માનસિક થાક અને શારીરિક સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છો તે બધી તે તાંત્રિક અસરોનું પરિણામ છે. આ સંકેતો છે કે તમારી આસપાસ કંઈક અશુભ બની રહ્યું છે અને જો તમે તેના પર ધ્યાન નહીં આપો તો પરિણામો વધુ ભયંકર હોઈ શકે છે. તમારા જીવનમાં નકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધી રહ્યું છે. તમારા મનમાં બિનજરૂરી વિચારો ઉદ્ભવી રહ્યા છે અને તમે કામમાં એકાગ્રતાનો અભાવ અનુભવી રહ્યા છો. આ બધા સંકેતો સૂચવે છે કે તમે કોઈ નકારાત્મક શક્તિથી પ્રભાવિત થયા છો. તમારા શરીર અને ઘરમાં સતત રોગો અને અવરોધો છે જે કદાચ આ તાંત્રિક પ્રયાસોને કારણે છે. આ વિડિયોમાં અમે તમને આ સમસ્યાઓનો સામનો કરવા માટે ઉકેલો પણ રજૂ કરીશું. તેથી તેને ગંભીરતાથી લો અને તેને હળવાશથી ન લો કારણ કે આમ કરવાથી તમારા જીવનને વધુ મુશ્કેલીમાં મૂકી શકાય છે. જેમ ઘણીવાર કહેવામાં આવે છે, અધૂરી માહિતી હાનિકારક છે. તેથી અમે તમને સંપૂર્ણ સ્પષ્ટતા સાથે હકીકતોથી વાકેફ કરવા જઈ રહ્યા છીએ જેથી તમે યોગ્ય નિર્ણય લઈ શકો અને આ ખતરનાક તાંત્રિક અસરોથી બચી શકો. અમે તમને આ વિડિયો નીચે ટિપ્પણી વિભાગમાં જય માં કાલી લખવા વિનંતી કરીએ છીએ. સાચી ભક્તિ સાથે લખાયેલ આ નામમાં ભદ્રકાળીના આશીર્વાદ તમારા પર રહેશે અને આ નકારાત્મક અસરોને દૂર કરશે. જ્યારે માતાના આશીર્વાદ તમારી સાથે હશે ત્યારે કોઈ પણ દુષ્ટ શક્તિ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. આ આશીર્વાદથી તમારું જીવન સુખી અને મધુર બનશે. અને આ ટિપ્પણી એક શક્તિશાળી સાધનાનું સ્વરૂપ લેશે જે તમારા જીવનને સકારાત્મક પરિવર્તન તરફ દોરી જશે. જો તમે પહેલી વાર અમારી ચેનલ પર આવ્યા છો તો અમે તમને સબસ્ક્રાઇબ કરવા અને બેલ આઇકોન પણ દબાવવા વિનંતી કરીએ છીએ જેથી તમને આવનારા બધા વિડિયો સમયસર મળે. અમે દરરોજ તમારા માટે વિશ્વાસપૂર્વક કામ કરી રહ્યા છીએ જેથી તમારું જીવન સુધરી શકે અને તમારી સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે. ઘણા લોકો પૂછે છે કે અમે તમારા જીવનને કેવી રીતે અસર કરી શકીએ. તેથી અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમે તમારા જીવનને કેવી રીતે બદલતા નથી. તમે પોતે જ તમારા જીવનના સર્જક છો. અમે ફક્ત માર્ગદર્શન અને યોગ્ય ઉકેલો પ્રદાન કરીએ છીએ. પરંતુ આ પગલાં અપનાવવા અને અમલમાં મૂકવાનો આધાર તમારો. જો તમે ઉલ્લેખિત ઉપાયો અપનાવશો તો અમે દાવો કરીએ છીએ કે તમારા જીવનમાં 100% પરિવર્તન આવશે. આ ફક્ત અમારું નિવેદન નથી પરંતુ હજારો લોકોના જીવનમાં આવો સકારાત્મક પરિવર્તન આવી ચૂક્યો છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમારા જીવનમાં પણ પરિવર્તન આવશે. આજે અમે તમારી સમક્ષ જીવનને લગતી એક ખૂબ જ મૂલ્યવાન અને અનોખી માહિતી રજૂ કરવા જઈ રહ્યા છીએ.
જેને જાણીને તમારું આખું જીવન એક નવી દિશામાં આગળ વધશે। મિત્રો, સમય આવી ગયો છે કે તમે બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી રાશિચક્રના ચિહ્ન બનો। તમારી રાશિ હવે એટલી ઝડપથી પ્રભાવશાળી બની રહી છે કે તમારું ભાગ્ય ઘોડાની ગતિએ બદલાવા માટે તૈયાર છે। હા, સર્વોચ્ચ શક્તિશાળી મહાદેવે પોતે તમારું ભાગ્ય લખ્યું છે। આ એ જ ભાગ્ય છે જે સમગ્ર બ્રહ્માંડમાં સૌથી ઉચ્ચ અને સૌથી શક્તિશાળી માનવામાં આવશે। લોકો આ પરિવર્તન જોઈને આશ્ચર્યચકિત થશે અને કેટલાક આ પરિવર્તન જોઈને દંગ રહી જશે। આ બધું તમને કહેવાની જવાબદારી મારી છે કારણ કે આ સત્ય છે। તેથી જ આ વિડિયો શરૂઆતથી છેલ્લી ક્ષણ સુધી ખૂબ જ કાળજીપૂર્વક જુઓ કારણ કે તે તમારા માટે એક મજબૂત અને મોટા સમાચાર લઈને આવ્યો છે। મિત્રો, માં ભગવતી અને ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનમાં એવા ચમત્કારિક પરિવર્તન આવવાના છે કે તમે તેમને જોવાથી પોતાને રોકી શકશો નહીં। જે લોકો ક્યારેય તમારું નામ સાંભળવાનું પણ પસંદ કરતા નહોતા, હવે તેઓ તમારી સામે માથું નમાવીને ઊભા રહેશે। આ બધું શક્ય બનશે કારણ કે તમારા ગ્રહો અને નક્ષત્રો હવે એક એવો ખેલ બનાવવા જઈ રહ્યા છે જેની તમે ક્યારે કલ્પના પણ નહોતી કરી। હવે તમારા જન્મકુંડળીમાં એક મોટો ફેરફાર થવાનો છે જે તમારા જીવનમાં કોઈ ચમત્કારથી ઓછો નહીં હોય। ભગવાન ભોલેનાથ અને માતા રાણીના ખાસ આશીર્વાદથી આવનારા સમયમાં તમારી ખુશી અનેક ગણી વધવાની છે। જે લોકો પહેલા તમારી ઈર્ષ્યા કરતા હતા તેઓ હવે બળીને રાખ થઈ જશે કારણ કે આવનારા 24 કલાકમાં એક મોટો પરિવર્તન તમારા જીવનનો દરવાજો ખટખટાવશે। મિત્રો, આ સમય તમારા જીવનમાં સમૃદ્ધિ અને ખુશીનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે। તો આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ અને આ શુભ સંકેત અપનાવો। તમારી ખુશી હવે બમણી થવા જઈ રહી છે। ભોલેનાથ અને માતા રાણીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે। જય ભોલેનાથ, જય માતા દી। મિત્રો, આગામી 24 કલાકમાં એક દિવ્ય દેવતા તમારા ઘર તરફ આગળ વધી રહ્યા છે અને તેમનું આગમન તમારા જીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવશે। હવે તમારું ભાગ્ય અત્યાર સુધી જેવું નહીં રહે કારણ કે તમે ભૂતકાળમાં ઘણા સંઘર્ષ અને ઘણા પડકારોનો સામનો કર્યો છે। હવે તે બધી સમસ્યાઓનો ઉકેલ આવવાનો છે। ધીમે ધીમે તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે અને તમે તમારું નામ આખી દુનિયામાં પ્રખ્યાત કરશો। હવે તમારું જીવન કોઈપણ સ્વર્ગ કરતાં વધુ સુંદર બનવા જઈ રહ્યું છે। આ વિડિયો ખાસ તમારા માટે બનાવવામાં આવ્યો છે અને તેને જોઈને તમે તમારા નસીબને સુધારી શકો છો। કૃપા કરીને તેને અંત સુધી ધ્યાનથી જુઓ। જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો આ વિડિયોને લાઇક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં 2 વાર જય માતા દી લખો। આમ કરવાથી અસંખ્ય ખુશીઓ તમારા જીવનમાં પ્રવેશ કરશે અને તમારું ભાગ્ય જાગશે। હવે બાબા ભોલેનાથની કૃપાથી તમે કરોડપતિ બનવાના છો। ભોલેનાથના આશીર્વાદથી એક અદ્ભુત ઘટના બનવા જઈ રહી છે અને હવે તમે અપાર સંપત્તિના માલિક બનશો। જો તમે ઈચ્છો છો કે તમે પણ કરોડપતિ બનો તો આ વિડિયો અધૂરો જોવાની ભૂલ ન કરો। તેને સંપૂર્ણપણે જુઓ કારણ કે આ ભવિષ્યવાણી સાચી પડવાની છે અને તમારા જીવનમાં મોટો બદલાવ લાવવાની છે। હવે તમારી કુંડળીમાં 2 ખૂબ જ શુભ યોગો બન્યા છે જે ખુદ મહાદેવ દ્વારા બનાવવામાં। જો ભગવાન આશીર્વાદ આપે છે તો ભાગ્ય પોતાની મેળે બદલાઈ જાય છે। આ વખતે ભગવાનની કૃપા સાથે ભાગ્ય પણ તમારો સાથ આપી રહ્યું છે। હવે તમારી બેગ ખુશીઓથી ભરાઈ જશે અને તમને જે જોઈએ છે તે મળશે। મિત્રો, હવે બીજી એક ખાસ ખુશખબર સાંભળો। આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એક અસાધારણ પરિવર્તન આવવાનું છે જે તમારા આખા પરિવારને ખુશીઓથી ભરી દેશે। તમારી કુંડળીમાં 2 ખૂબ જ પ્રભાવશાળી અને શુભ યોગ બન્યા છે જે તમને ધનવાન બનાવી શકે છે।
આ યોગ એટલા શક્તિશાળી છે કે આવનારા સમયમાં તમારા ઘરમાં ફક્ત આનંદ અને ખુશી જ રહેશે, અને તે પણ કંઈક એવું જે તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. આ બધું દૈવી શક્તિઓની કૃપાથી શક્ય બની રહ્યું છે, જેમણે તમારા માટે આ ચમત્કાર સર્જ્યો છે. હવે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે અને તમારું ભાગ્ય રાતોરાત બદલાઈ જવાનું છે. આ શુભ યોગ તમારા જીવનમાં 31 વર્ષ પછી રચાયો છે અને આ ખૂબ જ ભાગ્યશાળી સંકેત છે. તમારા જેવો ભાગ્યશાળી વ્યક્તિ દુર્લભ છે અને હવે તમે જે કંઈ કલ્પના કરી હતી તે બધું તમારી પાસે આવવાનું છે. મિત્રો, તમારે આ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો પડશે કારણ કે સમય ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે આ તકને ઓળખો અને તેનો ઉપયોગ કરો તો સફળતા ચોક્કસપણે તમારા પગ ચુંબન કરશે. આજનો દિવસ તમારા માટે એક ખાસ દિવસ છે જ્યારે તમે તે બધું પ્રાપ્ત કરી શકો છો જે તમે ક્યારે સપનામાં પણ વિચાર્યું ન હતું. તમારી મહેનત અને સમર્પણ હવે રંગ લાવવાની છે અને સફળતા હવે તમારા દરવાજા પર આવીને ઊભી છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. શરદી, ફ્લૂ અથવા તાવ જેવી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. તેથી સતર્ક રહેવું જરૂરી છે. જો તમે સતર્ક રહેશો તો આ સમસ્યાઓ સરળતાથી ટાળી શકાય છે. હવે સૌથી મોટી માહિતી એ છે કે આગામી 24 કલાકમાં તમને 12 કરોડની મિલકત મળવાની શક્યતા છે. આ તમારા તપસ્યા અને નસીબનું ફળ છે જે હવે તમારા જીવનમાં ઉતરવા જઈ રહ્યું છે. આજે અમે તમને આગામી 24 કલાકમાં તમારા જીવનમાં બનનારી એક ઘટના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ ઘટના એટલી ખાસ અને ચમત્કારિક હશે કે તમે તેને હળવાશથી નહીં લઈ શકો. આ એક અદૃશ્ય શક્તિનો પ્રભાવ છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. તમને આ સાંભળીને આશ્ચર્ય થશે પણ ગભરાવાની જરૂર નથી કારણ કે આ બધું તમારા ભલા માટે થશે. આ વિડિયો ફક્ત તે લોકો માટે છે જેમનું ભાગ્ય આ સમયે જાગૃત છે. જેમના માટે આ સંદેશ આવ્યો છે તેમને આ ખાસ શક્તિનો ટેકો મળશે અને તેમનું જીવન ચમત્કારોથી ભરેલું હશે. આ શક્તિ એટલી વિશાળ અને અસરકારક હશે કે તમારી સામેનો દરેક અવરોધ જાતે જ અદૃશ્ય થઈ જશે. તમારા દુશ્મનો જે હંમેશા તમને નીચે પાડવાનું કાવતરું કરતા હતા તે હવે વિસ્મૃતિમાં ઝાંખા પડી જશે. જે લોકો તમારી ખુશી છીનવી લેવાનો પ્રયાસ કરતા હતા તેઓ હવે પસ્તાવાની આગમાં બળી જશે. તમારે ડરવાની જરૂર નથી કારણ કે હવે જે થવાનું છે તે તમારા બધા દુઃખનો નાશ કરશે. આ સમય દરમિયાન તમે જે પણ કાર્ય કરશો તે ફક્ત તમારી અંદર ઉત્પન્ન થયેલી શક્તિ દ્વારા જ થશે. ભગવાનની આ અનોખી લીલા તમારા જીવનમાં એટલી જબરદસ્ત પરિવર્તન લાવશે કે તમને તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે. તમારું આખું જીવન એક નવી દિશા તરફ આગળ વધશે અને તમે તમારા ભૂતકાળના સંઘર્ષોને ભૂલી જશો. જો તમારા મનમાં હજુ પણ કોઈ પ્રકારની ચિંતા બાકી છે તો તેને છોડી દો કારણ કે હવે તે બધી ચિંતાઓ સમાપ્ત થવાની છે. ભગવાનની અનંત કૃપાથી તમારા ભાગ્યમાં એવો પરિવર્તન આવવાનો છે કે નવા રસ્તા અને નવી તકો તમારી સામે દેખાશે. ભલે તમે અત્યારે માનતા ન હો પણ તેના પરિણામો તમને ટૂંક સમયમાં જોવા મળશે. આ અલૌકિક શક્તિના પ્રભાવને કારણે તમે તે કાર્યો પણ કરી શકશો જે અત્યાર સુધી તમારા માટે અશક્ય લાગતા હતા. જે કાર્યો તમે પહેલા મુશ્કેલ માનતા હતા તે હવે તમારા માટે ખૂબ જ સરળ બનશે. આનું મુખ્ય કારણ એ છે કે તે રહસ્યમય શક્તિ હવે તમારા જીવનમાં પ્રવેશી ગઈ છે. હા, તમે સાચું સાંભળ્યું. જો કોઈ તમને વારંવાર ખોટા રસ્તે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે તો હવે આ શક્તિ તમને તે વ્યક્તિનો સામનો કરવાની હિંમત આપશે.
તે વ્યક્તિ હવે તેની ભૂલ સમજી જશે અને શીખી શકશે કે કોઈને પણ તકલીફ આપવી યોગ્ય નથી. નવા વર્ષની શરૂઆત પહેલાં જ તમારા જીવનમાં એવી ખુશીની ક્ષણો આવવાની છે જેની તમે કલ્પના પણ નહોતી કરી. જે લોકો અત્યાર સુધી તમારા ઈરાદા પર શંકા કરતા હતા તેઓ હવે તમારા ગુણોને સ્વીકારશે અને તમારા સ્વભાવને વધુ સારી રીતે સમજી શકશે. જે લોકો તમને નકારાત્મક દૃષ્ટિકોણથી જોતા હતા તેઓ હવે તમારી ભલાઈ પર વિશ્વાસ કરશે. તમારો સ્વભાવ જે હંમેશા લોકો માટે પ્રેરણાદાયક રહ્યો છે તે હવે વધુ બહાર આવશે. જો તમે ક્યારે ઈચ્છતા ન હતા કે તમારી છબી બીજાઓ વચ્ચે કલંકિત થાય તો હવે આ શક્તિ તમારામાં કામ કરશે અને તમને તે બધું પ્રાપ્ત કરશે જે તમારા પક્ષમાં છે. તમારા પરિવારના તે સભ્યો જે માનતા હતા કે તમે કંઈ કરી શકતા નથી તેઓ પણ તમારા બદલાતા સ્વરૂપને જોઈને દંગ રહી જશે. આ દૈવી ઊર્જાને કારણે તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. પછી ભલે તે તમારા સંબંધો, પારિવારિક જીવન અથવા તમારી આસપાસના લોકો સાથે સંબંધિત હોય. હવે આ અદ્ભુત શક્તિના માર્ગદર્શન હેઠળ તમારું ભવિષ્ય સુધરવાનું છે. તમે એવા થોડા ભાગ્યશાળી લોકોમાંના છો જેમના જીવનમાં ભગવાનની સીધી કૃપા ઉતરવાની છે. જ્યારે કોઈ વ્યક્તિ નિર્દોષ મનથી દરેક માટે સારું વિચારે છે ત્યારે ભગવાન પોતે તેને ટેકો આપે છે. હવે આ શક્તિ તમારા જીવનમાં દેખાશે અને તમને સાચી દિશા બતાવશે. જો તમે સાચા હૃદયથી માતા રાણીની પૂજા કરો છો તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય માતા દી, જય માં દુર્ગા, જય માં કાલી લખો. ભગવાનની કૃપાથી તમારા બધા દુઃખનો અંત આવશે અને તમારા ઘરમાં કાયમી સુખ અને શાંતિ રહેશે. આ શક્તિના પ્રભાવથી તમારા પ્રેમ, પરિવાર અને વ્યાવસાયિક જીવનમાં એવા ચમત્કારિક ફેરફારો આવશે જે તમે જલ્દી અનુભવશો. તમે જે પણ ક્ષેત્રમાં મહેનત અને સમર્પણ સાથે આગળ વધશો ત્યાં મોટી સફળતા તમારી રાહ જોશે. તમારો વ્યવસાય પણ પ્રગતિના માર્ગ પર આગળ વધશે અને આ સમય તમારા માટે ઘણી સિદ્ધિઓનો સંકેત બનીને આવ્યો છે. આ સમય બેરોજગારીથી ઝઝૂમી રહેલા લોકો, વિદ્યાર્થીઓ અને કામ કરતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જ્યારે ભગવાન કોઈ પર પોતાના આશીર્વાદ વરસાવે છે ત્યારે તેની દુનિયા બદલાઈ જાય છે. એક ગરીબ વ્યક્તિ પણ રાજા બની શકે છે. હવે તમારા જીવનમાં કંઈક એવું જ બનવાનું છે જે તમારી બધી સમસ્યાઓનો અંત લાવશે અને તમને એક નવી દિશા આપશે. આ સમયગાળા દરમિયાન આ અદૃશ્ય શક્તિ તમને દરેક વળાંક પર મદદ કરશે. તમને લાગે કે ન લાગે, પરંતુ હવે આ શક્તિ તમારી યાત્રાનો માર્ગ નક્કી કરવા જઈ રહી છે. આ પરિવર્તન રાત્રે બરાબર 12:10 શરૂ થશે અને આ સમય દરમિયાન તમારે બે મહત્વપૂર્ણ ભૂલો ટાળવી જોઈએ. પહેલી ભૂલ જે તમારે ન કરવી જોઈએ તે છે ગુસ્સામાં કોઈની સાથે દલીલ કરવી કે લડવું. ઘણીવાર એવું જોવા મળે છે કે ગુસ્સાની સ્થિતિમાં વ્યક્તિ એવા શબ્દો કહે છે જેનો તેને પાછળથી પસ્તાવો થાય છે. તમે ગુસ્સામાં વસ્તુઓ તોડવા અને ફેંકવા લાગે છે અને પછી તમે પોતે દુઃખી થઈ જાઓ છો. તેથી આ સમયે તમારે ખાસ ધીરજ રાખવી. તે ઘરને સુખ, સમૃદ્ધિ અને શાંતિથી ભરી દે છે. જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં શુભકામનાઓ અને આશીર્વાદોનો વરસાદ થતો રહે તો જરૂરી છે કે તમે કોઈનું પણ ખરાબ ન બોલો, ખાસ કરીને મુખ્ય દરવાજાની આસપાસ. જો તમે આ સમય દરમિયાન સકારાત્મક વિચારસરણી જાળવી રાખો અને અંદર શાંતિ રાખો તો તમે આ શક્તિનો સંપૂર્ણ લાભ લઈ શકશો. તમારી નાણાકીય પરિસ્થિતિને સંતુલિત રાખો. બિનજરૂરી ખર્ચ ટાળો અને પોતાનામાં રોકાણ કરો. વિચારપૂર્વક નિર્ણયો લો અને બીજાઓને મદદ કરવા માટે પ્રેરિત થાઓ. પરંતુ દરેક કાર્ય સંતુલનમાં કરો.
આજે આપણે તે ખાસ વ્યક્તિ વિશે ચર્ચા કરીશું જે ટૂંક સમયમાં તમારા જીવનમાં પ્રવેશ કરશે અને તમારા નસીબને નવી ઊંચાઈઓ આપશે. આ તે વ્યક્તિ હશે જે તમને એટલો પ્રેમ આપશે કે તે પ્રેમ તમારા જીવનની સૌથી કિંમતી ભેટ બની જશે. જો તમે આ વ્યક્તિને કોઈપણ કારણોસર તમારા જીવનમાંથી દૂર કરો છો તો શક્ય છે કે પછીથી તમને તેનો ખૂબ જ પસ્તાવો થાય. કારણ કે આ એ જ આત્મા છે જેને ભગવાને પોતે તમારા ભાગ્યના તાર સોંપ્યા છે. મિત્રો, જીવનમાં ઘણી વખત ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં અવરોધો આવે છે. પરંતુ યાદ રાખો કે જ્યારે ભગવાન ઈચ્છે છે ત્યારે દરેક અવરોધ દૂર થાય છે. હવે તે રાહ જોવાનો સમય પૂરો થઈ ગયો છે અને તમારા જીવનમાં એવા સકારાત્મક ફેરફારો જોવા મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તમારા જીવનમાં એક ખાસ સ્ત્રી આવવાની છે અને તે તમારા ભાગ્યને હીરાની જેમ ચમકાવશે. તેનું આગમન તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે. તે સ્ત્રી તમારા જીવનમાં સતત પ્રગતિનું પગથિયું હશે. જ્યારે તે તમારા જીવનમાં પ્રવેશ કરશે ત્યારે તમને પોતે જ ખ્યાલ આવશે કે આ તે વ્યક્તિ છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ સ્ત્રી તમારા જીવનમાંથી દરેક નકારાત્મકતા દૂર કરશે અને તમારા ઘરને શાંતિ અને ખુશીથી ભરી દેશે. જે લોકો તમારી સફળતા અને ખુશીની ઈર્ષ્યા કરે છે તેઓ હવે તમારી સિદ્ધિઓથી પરેશાન થશે અને તમારી સામે નબળા પડી જશે. જ્યારે આ સ્ત્રી તમારા જીવનમાં પગ મૂકશે ત્યારે તમારું આખું જીવન એક નવા અધ્યાયમાં પ્રવેશ કરશે. તમારી દરેક મુશ્કેલીનો અંત આવશે અને દરેક સ્વપ્ન વાસ્તવિકતા બનશે. અમે તમને આ સ્ત્રીને કેવી રીતે ઓળખવી અને તેના ગુણોને કેવી રીતે ઓળખવા તે પણ જણાવીશું. આગામી 5 દિવસમાં તમને 4 મહત્વપૂર્ણ અને અત્યંત શુભ સમાચાર પ્રાપ્ત થવાના છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ બધા સારા સમાચાર તમારા જીવનમાં અજોડ આનંદ અને સંતોષ લાવશે. ભગવાન પોતે ઈચ્છે છે કે આ માધ્યમ દ્વારા તમારા ભાગ્યના દરવાજા ખુલે. મિત્રો, આ વિડિયોને અંત સુધી જુઓ કારણ કે તેમાં આપેલી દરેક વસ્તુ તમારા માટે મૂલ્યવાન છે. આ સંદેશ તમારા જીવનમાં સકારાત્મક ક્રાંતિ લાવવાનો છે. તો પ્રિય મિત્રો, આ અનોખા પ્રેમને સમજો અને જ્યારે આ ખાસ સ્ત્રી તમારા જીવનમાં પ્રવેશ કરશે ત્યારે તમારું ભાગ્ય પણ નવી ઊંચાઈઓ સુધી પહોંચવાનું શરૂ કરશે. હવે સમય આવી ગયો છે જ્યારે તમારું ભાગ્ય વળાંક લેશે. જે કાર્ય તમે અત્યાર સુધી અશક્ય માનતા હતા તે હવે તમારી સામે મૂર્ત સ્વરૂપમાં દેખાવાનું શરૂ કરશે. આ બધું તે ખાસ સ્ત્રીની હાજરીને કારણે થશે. તે તમારા જીવનનો ભાગ બનતાની સાથે જ તમારી આસપાસ એવા સારા સમાચાર આવવા લાગશે જેની તમે કલ્પના પણ ન કરી હોય. તે સ્ત્રી જે ખુદ દેવી લક્ષ્મીના ગુણોથી ભરેલી છે. તમારા જીવનમાં સફળતા અને ખુશીનો એક નવો તબક્કો લાવશે. તેનો ઉદ્દેશ્ય ફક્ત તમારી સાથે પોતાનું જીવન વિતાવવાનો છે. તેણીએ તમને તેના મનમાં તેના જીવનસાથી તરીકે સ્વીકાર્યા છે અને દરરોજ ભગવાનને પ્રાર્થના કરે છે કે તે જલ્દી તમારા જીવનમાં સ્થાન મેળવે.